અને હવે વાત કરવી છે જન ભાગીદારીથી જળ સંચયની। સુરતના મોરા ગામમાં જન આંદોલનથી જળ સંચય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ ઉપસ્થિત રહ્યા। આ કાર્યક્રમમાં જળ સંચય માટે 27,300 કરોડ રૂપિયાના કામોનું ખાતમુહૂર્ત તેમણે પોતાના વરદ હસ્તે કર્યું। કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે વડાપ્રધાન મોદીના અવિરત પ્રયાસોનો ઉલ્લેખ કર્યો અને તેમણે કહ્યું કે વડાપ્રધાન મોદીના આગ્રહથી શરૂ થયેલી આ યોજનાને અમલમાં મૂકવામાં સુરત જિલ્લો દેશમાં પ્રથમ જિલ્લો બન્યો છે। આ કાર્યક્રમ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની કેચ ધ રેઇન યોજનાના ભાગરૂપે યોજાયો હતો, જેમાં લોકોને જળ સંચય અને રેઇન વોટર હાર્વેસ્ટિંગ માટે માર્ગદર્શન આપવામાં આવ્યું। આ કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ તેમજ ધારાસભ્યો અને ઘણા અન્ય નેતાઓ પણ હાજર રહ્યા હતા। જળ સંચય જન ભાગીદારી અને જન આંદોલનમાં પરિવર્તિત કરવી જોઈએ એવા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના આગ્રહ અને એને અમલમાં મૂકનાર સુરત જિલ્લો આખા દેશમાં પ્રથમ, એના માટે તો તાળી પાડો। વર્ષોથી કાંઠા વિસ્તારની અંદર ભાઈ અને બહેનોએ પાણીની જે તકલીફ ભોગવી છે એનો હું પણ સાક્ષી છું। સતત પ્રયત્ન પછી પણ હજુ સુધી એમને પૂરતા પ્રમાણમાં પાણી આપવા માટે સફળતા મળી નથી। માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જલ જીવન મિશનની અંદર દરેક ઘરમાં નળ અને નળ દ્વારા પાણી આપવાની યોજના એ બધાના ઘરમાં આવી। 70 વર્ષ સુધી કોંગ્રેસે ક્યારેય આ બહેનોને શુદ્ધ પાણી આપવા માટેની કોઈ યોજના બનાવી જ નહીં। માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આ બહેનોની તકલીફને સમજી દૂર સુધી બહેનોએ ચાલતા જવું પડે, માથા પર બેડા ઉંચકીને લાવવી પડે, બોજ વહન કરવો પડે, પાણીની ક્વોલિટી ખરાબ હોય તો ગાડી નાખે, ગરમ કરી લે અને ચલાવી લે, એ પ્રકારની વ્યવસ્થામાં હતા। માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબે પાણી તો ઘરમાં આપ્યું જ, બહેનો જે પાણી લેવા જતી હતી એમાં એમના રોજના 5.5 કરોડ કલાક આ પાણી લાવવા માટે ખર્ચાતા હતા। આજે આ બહેનોને વજન ઉંચકવામાંથી કે ચાલતા જવામાંથી તો છુટકારો મળ્યો, પણ હવે આ બહેનો પોતાના બાળકને શુદ્ધ પાણી આપે છે, પોતાના પરિવારને પણ શુદ્ધ પાણી આપે છે। એ માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબની દેન છે।